એકચ્યુઅલી એવા બહુ બધા મેસેજીસ હતા કે જેમાં સ્પિરિચ્યુઅલ એનર્જી થોડું સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવા માટે કીધું છે. એકચ્યુઅલી વેરી વાસ્ટ ટોપિક, બટ મેં ટ્રાય કર્યું છે. સ્પિરિચ્યુઅલ એનર્જી અલ્ટિમેટલી તમારા બોડી અને માઇન્ડ બંનેને કનેક્ટેડ રાખે. હવે સમવેર જો તમને એવું ફીલ થતું હોય કે તમને તમારાથી કનેક્ટેડ નથી ફીલ થતું, ઇનર અલાઇનમેન્ટ જતું રહ્યું એવું લાગે, તમે ઓટો પાયલોટ મોડમાં હો કે જે કરી રહ્યા છો બસ કરી રહ્યા છો, એમાં મજા નથી આવતી, તો સમવેર યુ નીડ ટુ ચેક યોર સ્પિરિચ્યુઅલ એનર્જી. એટલે સિમ્પલ લેંગ્વેજમાં, અગર તમે શાંતિથી તમારી સાથે બેઠા 5 મિનિટ આંખ બંધ કરીને તમે બેસી નથી શકતા, અથવા તો તમે બેસો છો ત્યારે તમને એવું થાય છે કે યાર કંઈક ડિસ્કનેક્શન ફીલ થાય છે, તો યુ નીડ ટુ ચેક યોર સ્પિરિચ્યુઅલ એનર્જી. હવે આ સ્પિરિચ્યુઅલ એનર્જી ઇનિશિયલી અફેક્ટ થશે તો એ તમને પહેલાં ઇમોશનલ સિમ્ટમ આપશે કે જેમાં તમને ઓવર થિંકિંગ, એન્ઝાયટી, સેલ્ફ ડાઉટ્સ, ફિયર એ બધાનો ભોગ બનતા રહો ધીરે ધીરે. અને ત્યાંથી અગર જો બ્રેક નહીં કરવામાં આવે તો એ ફિઝિકલ સિમ્ટમ્સમાં પણ જઈ શકે કે જેમાં તમને ક્રોનિક સ્ટ્રેસના કારણે હેડેક, ડાયજેસ્ટિવ રિલેટેડ ઇશ્યુઝ, ઇમ્યુનિટી ડિસઓર્ડર્સ, પછી એવા થોડા રિલેટેડ રોગોનો ભોગ બની શકો. ફિઝિકલ સિમ્ટમ્સ મેડિકલી જ હોય છે, પણ જ્યારે મેડિકલ રિપોર્ટ્સ બધા નોર્મલ આવે છે, સ્ટીલ તમારે કંઈક મિસિંગ છે કે કંઈક, તો પણ તમને મજા નથી આવી રહી અથવા તો પણ તમને એ સિમ્ટમ્સ આવી રહ્યા છે રિપોર્ટ્સ નોર્મલ આવવા છતાં, તો એનો મતલબ ક્યાંક એનર્જી બ્લોકેજ છે. તો યુ નીડ ટુ ચેક યોર એનર્જી. ઓકે, સો આઈ હેવ ટ્રાઈડ ટુ મેક ઇટ સિમ્પલ. અગર ડિટેલમાં સમજવું હોય તો DM મી. Check your spiritual energy. Stay connected. Stay tuned to me. Bye.